જીલિયા ગામની અંદર જે મેટર બની એના બાદ અત્યારે હાલ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે સ્ટેટ ઓફ વામૈયા મિત્રો ગુજરાતની અંદર કોમેડીની અંદર ખૂબ જ મોટું નામ એવી ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ આ એસબી હિન્દુસ્તાની ટીમના દરેક એક્ટરો ભાઈ વામૈયા ગામના છે એ માટે જ અત્યારે હાલ મિત્રો એમાંથી ખૂબ જ પોપ્યુલર એક્ટર એટલે કે ફૂમતાળજી મહેન્દ્રસિંહ વામૈયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક પોસ્ટ અપલોડ કરીને બધાને એક સમાચાર આપ્યા છે ભાવભર્યું આમંત્રણ આપ્યું છે કારણ કે સ્ટેટ ઓફ વામૈયા તારીખ 23/3/2026 ના રોજ વામૈયા ગામે જીલિયાની મેટર બાબતે ગામના અને બહારથી ક્ષત્રિય ઠાકોર પ્લસ દરબાર સમાજના સિનિયર આગેવાનોની એક મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી ક્ષત્રિય સમાજના તમામ ભાઈઓને સરકારના પોલીસ તંત્ર દ્વારા સામાન્ય કેસમાં પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો અને ભાવેશ રબારી વોન્ટેડ ગુનેગાર પર 10 ગંભીર ગુનામાં સંડાયેલો છે છતાંય પોલીસ એને બંદોબસ્ત આપી બચાવવાની પૂરેપૂરી મદદ કરી આપણા ક્ષત્રિય સમાજ સામે મોટો અન્યાય કર્યો છે ત્યારે આપણા સમાજને ન્યાય મળે એ હેતુથી સમાજ દ્વારા રણનીતિની તૈયારી કરી છે આવતા સોમવારે તારીખ 23/3/2026 ના રોજ હજારોની વિશાળ સંખ્યામાં ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિય ઠાકોર તેમજ દરબાર સમાજને વામૈયા મુકામે સવારે 9 કલાકે અને 36 ગામોથી એક પણ વડીલ યુવાન મિત્રો ઘરે ના રહે એવું વામૈયા ગામ વતી અને ક્ષત્રિય સમાજના આગેવાનો વતી એકતા સાથે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે મિત્રો આ પ્રકારની પોસ્ટ અત્યારે હાલ મહેન્દ્રસિંહ વામૈયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ કરી છે સાથે સાથે એસબી હિન્દુસ્તાની ટીમના દરેક એક્ટરોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ જાહેરાત કરી છે અને એક ભાવભર્યું આમંત્રણ આપ્યું છે તો મિત્રો અત્યારે હાલ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે 23/3/2026 ના રોજ વામૈયા ગામની અંદર એક મોટું મહાસંમેલન થવાનું છે અને આમાં ઠાકોર પ્લસ દરબાર સમાજના વડીલો યુવાન મિત્રોને દરેકને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે અને એક સરકાર તરફ ન્યાયની માંગ માટે આ એક મહાસંમેલન યોજાયું છે એ પહેલા અત્યારે હાલ જે નવગણજી ઠાકોરનો એક વિડીયો સામે આવ્યો છે એ પણ તમે જોતા જજો અને આ બધી બાબત વિશે તમારું શું કહેવું થાય છે એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો 23/3/2026 ના રોજ વામિયા ગામે ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈ માનનીય કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીશું અને 15 દિવસની અંદર મને ન્યાય આપવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી તમામ પાર્ટીઓની પ્રવેશ બંધીને અમે બોર્ડ મારી દઈશું ગામે ગામ